નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ 79 વર્ષ નીચેના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનને લઈને પેન્શન વિભાગે જાહેર કર્યા છે નવા લાભો। તો કયા નવા લાભો જાહેર કર્યા છે જેની આજના વિડીયોમાં આપણે એકદમ વિગતવાર વાત કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો 8મા પગાર પંચની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે, જેનાથી લાખો પરિવારોની આશાઓ વધી રહી છે। તો સરકારે 8મા પગાર પંચની રચના કરી છે અને નવેમ્બર 2025ની લક્ષ્ય તારીખ સાથે તેના સંદર્ભ શરતોને પણ મંજૂરી આપી દીધી છે। તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે। કેન્દ્ર સરકારે નવેમ્બર 2025માં 8મા પગાર પંચની રચના કરી અને તેના સંદર્ભ શરતોને મંજૂરી આપી। ત્યારથી દેશભરના લાખો કર્મચારીઓ અને પેન્શનરો અપેક્ષિત પગાર અથવા તો પેન્શન વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારબાદ જોઈએ, સૌથી પહેલાં વાત કરીએ તો રિપોર્ટ ક્યારે આવશે। તો સરકારે 8મા પગાર પંચને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે। તો નિષ્ણાતોના મતે કમિશન સામાન્ય રીતે 18થી 24 મહિનાની અંદર તેની ભલામણો તૈયાર કરે છે। તો કર્મચારી સંગઠનો સાથે સંકળાયેલા અધિકારીઓ કહે છે કે જો કમિશન સમયમર્યાદા લંબાવવા માંગે છે તો પ્રક્રિયામાં 2 વર્ષ સુધીનો સમય લાગી શકે છે અને હાલમાં ડેટા સંગ્રહનો મોટો ભાગ પૂર્ણ થઈ ગયો છે, એટલે કે કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે। તો ખાસ કરીને વાત કરીએ તો કોઈ પણ પગાર પંચ તેનું કાર્ય છે તે 18થી 24 મહિનાની અંદર કરતું હોય છે, પણ હાલમાં ખૂબ એવી ઝડપથી સ્પીડ એવી સારી છે 8મા પગાર પંચની, એટલે એ ઝડપથી આગળ વધી રહ્યું છે। તો તમને વધેલો પગાર ક્યારે મળશે તેની વાત કરીએ તો નાણાકીય નિષ્ણાત સ્વપ્નિલ અગ્રવાલ કહે છે કે ઇતિહાસ દર્શાવે છે કે સરકારને પગાર પંચની ભલામણો લાગુ કરવામાં 1 થી 2 વર્ષનો સમય લાગે છે। ઉદાહરણ તરીકે 7મા પગાર પંચનો અમલ 29 મહિનામાં કરવામાં આવ્યો હતો, પરિણામે 8મા સીપીસી ભલામણો 2026ના અંતથી 2027ની શરૂઆતમાં લાગુ થવાની સંભાવના પણ છે। તો વાત કરીએ તો ઘણા નિષ્ણાતો માને છે કે ફેબ્રુઆરી 2027માં ચૂંટણીને લઈને 8મા સીપીસીને લાગુ કરવાથી સરકાર માટે રાજકીય રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને આનાથી લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સીધો નાણાકીય લાભ મળશે, જ્યારે કેટલાક અધિકારીઓ માને છે કે સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થશે નહીં। તો સરકાર વચગાળાની રાહત આપી શકે છે, જેમ કે મૂળ પગારનો એક ભાગ વધારો અથવા તો નિશ્ચિત રકમ ઉમેરવી। ત્યારબાદ જોઈએ તો શું 8મા પગાર પંચને મુલતવી રાખી શકાય। તો રાજસ્થાન ચૂંટણી અથવા તો 2029ની લોકસભા ચૂંટણી પછી તેને મુલતવી રાખવાની શક્યતા ઓછી છે, કારણ કે કમિશનની રચના થઈ ચૂકી છે અને તેની લક્ષ્ય તારીખ 1 જાન્યુઆરી 2026 હતી। તો નિષ્ણાતોના મતે 2026ના અંતમાં અથવા 2027ની શરૂઆતમાં સૌથી સંભવિત સમયરેખા છે। તો એ નોંધવું યોગ્ય છે કે એકવાર 8મું પગાર પંચ લાગુ થઈ ગયા પછી લાખો કર્મચારીઓને તેમના મૂળ પગાર, એચઆરએ, મોંઘવારી ભથ્થું અને પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળશે। તો ઘણા ભથ્થાઓનું પણ પુનર્ગઠન કરવામાં આવશે। તો મિત્રો, આ હતી આજની માહિતી જે પેન્શનરો માટે ખૂબ અગત્યની હતી। માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।